હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે અમારા પાર્લરમાં સ્મૂથનિંગ વિથ શાઇનિંગની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે અમારા પાર્લરમાં સ્મૂથનિંગ વિથ શાઇનિંગની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તમે જોઈ શકો છો. સ્મૂથનિંગ વિથ શાઇનિંગની ટ્રીટમેન્ટમાં હું પહેલો સ્ટેપ લઈ રહી છું. ક્રીમ એપ્લાય કરું છું. બેનના હેર એકદમ રિસેન્ટ, એકદમ કર્લી હેર હતા, તેના માટે રિસેન્ટ ક્રીમ લઈ રહી છું. સ્મૂથનિંગનું વોશ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. ક્રીમ એપ્લાય કરી અને એનો ટાઈમિંગ પૂરો થઈ ગયો. એ પછીનું પહેલું વોશ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. પ્રોપર આઈનિંગ કરવાનું. તમે જોઈ શકો છો. પ્રોપર આઈનિંગ કરવાનું. વોશ કર્યા બાદ એકદમ ઠંડી ડ્રાયર કરી અને પ્રોપર આઈનિંગ લેવાનું. આટલું આઈનિંગ કમ્પ્લીટ થયું અને આટલું બાકી છે. આટલું આઈનિંગ કરી અને મેં વિડીયો સ્ટાર્ટ કર્યો, કારણ કે પૂરું આઈનિંગ કરીએ તો બહુ જ વાર લાગે. એટલા માટે મેં આટલું આઈનિંગ કરી અને બાદમાં વિડીયો ઉતારું છું. આ બેબી હેર એકદમ કવર કરવાના, પ્રોપર આઈનિંગ લેવા. ન્યુટ્રીલાઇઝર લગાવીને એકદમ મલ્સીફાઈ કરવાનું. તો પહેલું જે છે તે હેરને ચેક કરવાનું. એટલે આજે જે મારા ક્લાયન્ટ હતા તેના હેર રિસેન્ટ હતા, એટલે એને પહેલાં શેમ્પૂ કરવાનું. શેમ્પૂ કરી અને ત્યારબાદ હેર ડ્રાયર કરવાનું. ડ્રાયર કરી અને ક્રીમ એપ્લાય કરવાનું. જે ફર્સ્ટ સ્ટેપ છે, ક્રીમ એપ્લાય કરવાનું. ક્રીમ એપ્લાય કરી 25 થી 30 મિનિટ રાખવાનું અને પછી એમને વોશ કરવાનું, રિન્સ કરવાનું. રિન્સ કરી અને એને ડ્રાયર કરવાનું. ડ્રાયર કરી ન્યુટ્રીલાઇઝર લગાડવાનું. ન્યુટ્રીલાઇઝરને 15 થી 20 મિનિટ અથવા 25 મિનિટ જેવું હેર એ પ્રમાણે એને રાખવાનું. ન્યુટ્રીલાઇઝરને હેર વોશ કરવાનું, રિન્સ કરવાનું. ન્યુટ્રીલાઇઝરને રિન્સ કરી ત્યારબાદ હેર ડ્રાયર કરવાનું. અમારે જે ટ્રીટમેન્ટ લીધી સ્મૂથ વિથ શાઇનિંગનો ફાઇનલ લુક બતાવું છું. જો તમને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અમારી ચેનલને શેર કરજો અને બેલ આઇકન દબાવજો. થેન્ક યુ.